નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેની અંદર ચેપ્ટર છે 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. તેની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે કે દરેક ધોરણની અંદર હવે રિવિઝનની શરૂઆત થઈ ગઈ હશે અને સિલેબસ પણ અમુક ધોરણોમાં પૂરો થવા આવી ગયો એટલે કે અને આપણે ચેનલ શરૂઆત કરી છે મોડી, તો મને પણ આ વાતનું ખેદ એટલે દુઃખ છે. પરંતુ હવે મેં મારા થકી એક પ્રશ્નપત્ર કાઢ્યું છે કે જેનું નામ છે પ્રશ્નપત્ર ક્ષેત્ર 2 શ્રી વર્ષ 2025-26. ફક્ત વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાનના જે પેપરની અંદર પૂછાઈ શકે તેવા IMP પ્રશ્નો પણ હવે ટૂંક સમયની અંદર હું ચોપડી અને નવનીત વિભાગમાંથી કાઢીશ, જે તમને પરીક્ષા સાથે તેમજ તમારા માટે ઉપયોગી હશે. તો હવે આપણે વધારે સમય નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, તેની અંદર પ્રશ્નપત્ર એ સેક્શન B થી શરૂઆત કરીએ તો નવનીત વિભાગ. તો આની અંદર મુદ્દાસરની અંદર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા, એનું ઉદાહરણ પણ સમજાવવાનું છે. તો જુઓ, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કંઈ નાની મોટી પ્રક્રિયા નથી. આ તો ફક્ત તેનું કાચું પ્રક્રિયા છે, તેની ઉપયોગિતા, તેના બધા વિશે આજે આપણે સમજવાનું છે, બરાબર? તો હવે જાણીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા એટલે કે તાંબાની લગભગ 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર સાઇઝની પ્લેટ લેવાની, એટલા માપની તાંબાની પ્લેટ લેવાની. એક સ્વચ્છ બીકરમાં 250 ml નિશ્ચિત પાણી લો, જેમાં 2 ચમચી જેટલું કોપર સલ્ફેટ વગર તેને વધારે વાહક બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડ નાખો, ટીપા નાખો, બરોબર? અને તાંબાની પ્લેટને ઘસીને સાફ કરો. તાંબાની પ્લેટને ધ્રુવ ટર્મિનલો સાથે જોડો, કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો, ફરી બદલો 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણને ઇલેક્ટ્રોડ્સથી દૂર કરો. શું તમને કોઈ ફેરફાર લાગી રહ્યો છે? તો જુઓ, વાતને સમજીએ. આ શું છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે તાંબાની પ્લેટ. હવે આ શેનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ. અને આ છે લોખંડની પ્લેટ, આ છે કર, વિદ્યુત કર. હવે આ અવલોકન જુઓ, પહેલાં તો એટલું સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં જ જવાબ હોય છે. જુઓ, તો સૌપ્રથમ શું છે? આ તાંબાની પ્લેટ. પહેલાં તાંબાની પ્લેટનું વર્ણન કરવાનું, પછી એક બીકર છે. આ શું છે? બીકર. તો આ શું છે? પહેલું તો બીકર, એટલે તો ખબર પડી ગઈ આ બીકર છે. હવે તાંબાની પ્લેટ છે, લોખંડની પ્લેટ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે. એટલે કે આટલી વસ્તુઓ આ પ્રયોગની અંદર આવી શકે, બરોબર? બીકર આવી શકે, વિદ્યુત કળ, પછી બેટરીના કયા ટર્મિનલ સાથે કયું ટર્મિનલ જોડવાનું છે તો તે ખબર હોવી જોઈએ. તો મુખ્ય તત્વે વિજ્ઞાનની અંદર તો આકૃતિની અંદરથી જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ હોય છે, બીજું કશું જ હોતું નથી. જો આકૃતિ સમજાઈ દઉં. જો આ ટર્મિનલો સાથે બંનેને જોડી દ્રાવણ નાખ્યું, એસિડના ટીપા નાખ્યા, હવે દ્રાવણ બન્યું, હવે વિદ્યુત કળ ચાલુ કર્યો, હવે 15 મિનિટ સુધી ડુબાડી રાખ્યું, હવે તેને ઇલેક્ટ્રોડ્સથી દૂર કરો. શું તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? અને જે ફેરફાર જોવા મળે તો તે અવલોકનમાં લખી દો. જુઓ, પહેલો એક જ અવલોકન લખવાનું, એક જ અવલોકન, ખાલી ફક્ત અને ફક્ત કેટલું? એક જ અવલોકન કે બીજા ઇલેક્ટ્રોડ પરથી તાંબાની પ્લેટનું બનેલું તેમાંથી સમાન માત્રાનું કોપર ઓગળી જાય. આ પ્રકારના દ્રાવણમાં કોપરની ખોટ પડી અને તેનું પુનઃસ્થાપિત થાય. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોપ્લેટ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થળાંતરિત થાય છે. તો જુઓ, તાંબુ જે છે તો તે બીજા ઇલેક્ટ્રોડ પરથી સ્થળાંતરિત થાય છે. આ શું કરે છે ખબર છે? આનું જે તાંબુ જે છે ને, લોખંડને તેનો પ્રવાહ આપી રહ્યું છે. આ બાજુ થઈને તે પોતાનો પ્રવાહ લોખંડને આપી રહ્યો છે અને 15 મિનિટની અંદર તેની અંદર આ બધું સ્થળાંતરિત થવા જોવા મળી રહ્યું છે. તો આ પ્રશ્ન ક્લિયર? આ અવલોકન છે. બસ માઇન્ડ સેટઅપની અંદર વિદ્યાર્થી મિત્રો આકૃતિ બેસાડી દો. બસ આકૃતિ હશે તો આ જવાબ આપોઆપ યાદ રહી જશે, બરોબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આટલી શોર્ટકટ રીત સમજો. લોંગ કટ રીતની અંદર જવાની જરૂર જ નથી. હવે જુઓ,
વાતને સમજો. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કંઈ આટલી નાની પણ નથી. હવે જુઓ, આ તો ફક્ત આપણે ખાલી તેના પ્રયોગ વિશે ચર્ચા કરી, તેનું એક ઉદાહરણ આપ્યું. હવે હું તમને સમજાવું કે કઈ રીતેથી આને પૂરું કરવું ને કઈ રીતેથી આની શરૂઆત કરવી. તો એના ઉપાયો લખવાના, ઉપયોગિતા લખવાની, બરોબર. આનાથી શું શું આપણને ફાયદા થાય છે તેના વિશે લખવાનું. અવલોકન બધું રવા દો. ખાલી આપણે તેની ઉપયોગિતા શું કરવાની ખબર છે? તેની ઉપયોગિતા તો ઉદ્યોગોમાં. તો જુઓ, ઉદ્યોગોમાં તેની ઉપયોગિતા શું રહે ખબર છે? ઉદ્યોગોમાં તેની ઉપયોગિતા શું રહે ખબર છે? ઉદ્યોગોમાં ખબર છે, કારના અમુક ભાગ, કારના અમુક ભાગો, પછી ગેસ બર્નર. આ તો હું તમને શોર્ટમાં સમજાવું છું. ગ્રાઇડની અંદર તો બહુ લોંગ, એટલે આના શું શું ઉપયોગ થાય છે? ગેસ બર્નર, પછી લોખંડના નળ, બરોબર, આવી વગેરે વસ્તુઓ. આ તો ચોપડીની અંદર પણ છે. હવે આભૂષણો. તો જો આભૂષણોની અંદર થોડુંક એવું લખવાનું પડશે કે આભૂષણો એવા પણ છે જે દેખાવમાં લાગી રહ્યા છે સોના ચાંદી જેવા, પરંતુ હકીકતમાં તે સોના કે ચાંદી જેવા હોતા નથી. અને હકીકતમાં તે ખૂબ જ સસ્તા હોય છે. તેના પાછળ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા મુખ્ય છે. પ્રક્રિયા મુખ્ય છે. તો જો આભૂષણોની અંદર સૌથી મુખ્ય વાત કેવી છે કહું વિદ્યાર્થી મિત્રો? આભૂષણોની અંદર અત્યારે એવા પણ આભૂષણો છે કે જે દેખાવમાં સોના ચાંદી જેવા લાગે, પરંતુ હકીકતમાં તે સોના ચાંદી હોતા નથી. કે હકીકતમાં ખૂબ સરતા હોય છે. અને તે બધા પાછળ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાનું કારણ હોય છે. બસ આટલો પ્રશ્નની શરૂઆત કરો, ત્યાંથી પ્રશ્નની પૂર્ણાવતી કરો. બસ આટલી વાત સમજો તો વિજ્ઞાન તમારા માટે થાય. તો પ્રશ્નપત્ર 1 આજે આપણે એક પ્રક્રિયા આખી સોલ્વ કરી દીધી. અને વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આમે ચલાવ્યું તો મોઢે પણ લખતા શીખજો, નહીતર તમને બીજું કોઈ આટલી શોર્ટકટમાં નહીં સમજાય. સ્કૂલમાં અને ટ્યુશનમાં તો તમે ભણો જ છો, એમાં કોઈ મોટી વાત નથી. સ્કૂલમાં ટ્યુશનમાં તમે ભણવાના જ, વાત નીચે જ છે. પરંતુ સ્કૂલમાં અને ટ્યુશનમાં ભણો, પરંતુ હંમેશા હાર્ડ વર્ક સ્કૂલમાં કરવાનું, ટ્યુશનમાં કરવાનું. પરંતુ જ્યાં સુધી તમે સ્માર્ટ વર્ક કરતા નહીં શીખો ત્યાં સુધી બધું એ ઇમ્પોસિબલ. હાર્ડ વર્ક પણ કરવાનું છે, સ્માર્ટ વર્ક પણ કરવાનું. કેવી રીતે? શોર્ટકટ રીત તમને કોઈ ખબર છે, બરોબર? શોર્ટકટ રીત તમને ખબર છે, બરોબર? ઘણીનો કોઈ એવો દાખલો છે કે જેની અંદર તમે શોર્ટકટ રીતે ગણો છો, અને એક જ બાજુ તમારી સ્કૂલ છે. તો હવે તમે વાતે સમજતા નથી. સ્કૂલમાં 2 3 આવી રીતેથી લખાવે, ભૂસે. એના કરતાં તમને આની મોટી જે શોર્ટકટ રીત ખબર છે તો તે તમે ઘરે ગણી શકો. સાહેબની રીત બતાવો, બરાબર? સાહેબને વિદ્યાર્થીઓની અંદર એ રીત લઈ જાઓ. સાહેબને પણ એ રીત ગણાવવા માટે પ્રોત્સાહિત કરો. અને સાહેબ એ રીત ગણશે. એમને નવાઈ લાગશે કે મેં જે 3 થી 4 આખે
થયા આવા બોર્ડ ભર્યા એના કરતાં મેં આટલી શોર્ટકટ રીત ઘણી હોત તો મારું શું જાત? આ પ્રશ્ન થશે અને સાહેબને અંદાજ છે કે આ વિદ્યાર્થી જેવો તેવો નથી, એટલે તમારી ઇમ્પ્રેશન કઈ જેવી તેવી પડશે નહીં. તમે એક જ સ્માર્ટ વર્ક કરો બસ, પરંતુ એવું સ્માર્ટ વર્ક કરો કે ઇતિહાસ હલી જવો જોઈએ. ઇતિહાસની અંદર તમે ઇતિહાસ હંમેશા ડાયાપણાની સાઈડ હોતો જ નથી, પણાની સાઈડ હોતો જ નથી. ઇતિહાસ ગાંડાપણા જે છે, ગાંડાપણા એવા લોકોની સાથે જ રહે છે. જે વ્યક્તિની અંદર પાગલતા છે, ભણતરની પણ ભૂખ પેદા થવી જોઈએ. આ કોઈ નહીં કે હો તમને ભણતરની પણ ભૂખ પેદા કરો. ગણિતનો દાખલો મને નથી આવડતો તો તે શીખવાનો પણ એકમાત્ર પ્રયત્ન તો કરો. ના આવડે તો 10 વાર ગણો, 20 વાર ગણો, ક્લાસીસ અટેન્ડેડ કરો, પરંતુ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી ગણો, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી ગણો, પરંતુ દાખલાને શીખી જ જાઓ. ગમે તે થાય પોતાની હાર ના માનશો. જે સ્કૂલમાં ચલાવ્યું એકવાર ઘરે બોર્ડ લાવવાનું, આવું લખી દેવાનું, બસ હું જેટલું યાદ રહે એટલું. પછી જોવાનું, જે ભૂલ હોય સુધારીને જતું રહેવાનું, વાંચી જતું રહેવાનું. ટ્યુશન હોય તો ટ્યુશન, અથવા આરામ કરવાનો તો લેસન કરવાનું. આ વાત પછી ફરીથી આવીને જોવાનું, આપણું કામ કરવા માંડવાનું. પછી જો તમે યુટ્યુબર હોય તો યુટ્યુબની અંદર ભણાવવાનું, બરાબર. યુટ્યુબર હોય તો કોલેજની અંદર જતા હોય તો આ પ્રક્રિયા તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને આવતી સાલથી આપણે ધોરણ 9, 10, 6, 7 બધાના વિડીયો જોવા મળી જશે, બરાબર. અત્યારે આપણે 8મા ધોરણની બધી વસ્તુ ઉપલબ્ધ છે, તેથી આવતી સાલથી બધી વસ્તુ ઉપલબ્ધ થઈ જશે. તેથી હું તમને બધી વસ્તુ આ બોર્ડ ઉપર સમજાવવાનો છું. અને પ્રશ્નપત્ર આ તમારે જો સમજવું હોય, શીખવું હોય તો ફક્ત ખાલી કોમેન્ટની અંદર કહો કે જો આ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા તમને નથી સમજણ પડી તો હું આ વિડીયો ફરીથી મૂકીશ. અને જો તમને અવેલેબલ હોય અને જો તમે આ વિડીયો કોઈ મોટો વ્યક્તિ જોતું હોય, એટલે કે જો તમે ટ્યુશન લેતા હોય અને તમારી આજુબાજુ જે સોસાયટી છે, સોસાયટી બરાબર, એની અંદર તમે બધા વિદ્યાર્થીઓને પહોંચી વળતા હશો નહીં, તો હવે 2, 3, 4, 5 જેવા વિદ્યાર્થીઓ હશે જ. અને જો તમે કલોલ રોડ અથવા ગાંધીનગરની અંદર ગાંધીનગર રોડ માણસામાં હોય અને જો તમે આ વિડીયો જોતા હોય અથવા જો તમે ગાંધીનગરથી પણ જોતા હો, ગમે તે ખૂણેથી જોતા હોય તો તમે યાદ કરો તે તમારો કોઈ સંબંધીનો બાળક માણસામાં રહેતો હોય, માણસામાં રહેતો હોય તો તેને તમે આ વિડીયોની લિંક બતાવો, અથવા માણસાની અંદર હું તમને એડ્રેસ લખીને આપું છું તો તે એડ્રેસ ઉપર તમે કોઈ વિદ્યાર્થીને મોકલી શકો છો, બરાબર છે. તો જુઓ, નામ છે હરિકુંજ સોસાયટી ઘર નંબર 12. આની અંદર કોઈ તમે ભણવાની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર કોઈ એવો વિદ્યાર્થી જે છે તે વીક છે તો તેને હરિકુંજ સોસાયટી માણસા ઇટાદરા રોડ અથવા ઇટાદરાથી પણ જોતા હો અને આ રોડ તમારે નજીક પડતો હોય તો તમે હરિકુંજ સોસાયટી ઘર નંબર 12ની અંદર મારો સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું લાઈવ કોર્સ અટેન્ડેડ કરાવીશ અને આ પ્રશ્નપત્રના પ્રશ્નો પણ હું તમને એડવાન્સ આપી દઈશ. અને જો તમારે આની અંદરથી જોવું હોય મોબાઈલમાં તો મને કંઈ વાંધો નથી, પરંતુ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. નમસ્કાર.